જ્યારે આપણા જ દેશના એક નાગરિક તરીકે અને એક નાગરિકને જ્યારે વર્લ્ડમાં 78% જોડે એમને વર્લ્ડ લીડર તરીકે ચૂનવામાં આવ્યા હોય, ત્યારે એક ભારત અને ભારતના નાગરિક તરીકે આપણને સૌને એક ગર્વની લાગણી અનુભવવી જોઈએ. અને એ માટે હું ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છું કે જ્યારે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટરને એક વર્લ્ડ લેવલ એક બહુ જ સારા નેતૃત્વ અને લીડર તરીકે ઓળખવામાં આવે છે. એમ તો એમની કામગીરી એક ના કહી શકાય, અનેક કામગીરી છે. જેમ કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ લઈ લો, પછી ઇન્ડસ્ટ્રીયલ બૂસ્ટ લઈ લો, કંઈ પણ નાનીથી લઈને મોટી વાત જે ભારતને પ્લેટફોર્મ વર્લ્ડ લેવલે પૂરું પાડી રહ્યા. હમણાં રિસન્ટમાં તમે જુઓ કે G20 પ્રેસિડેન્સી મળી, એની પહેલાં પણ ઘણી નેશનલ લેવલની, વર્લ્ડ ઇન્ટરનેશનલ લેવલની જે મિટિંગો થાય છે, એ મિટિંગોમાં પણ વર્લ્ડના લીડરો જ્યારે નરેન્દ્ર મોદી સરને જે પર્સનાલિટીથી જે મળતા હોય છે, એ પર્સનાલિટીના કારણે આજે ભારતને એક આગવું સ્થાન 195 કન્ટ્રીના સાપેક્ષે ભારત પર બધાની જ નજર છે. રિસન્ટલી આપણે બ્રિટનને પાછળ છોડીને આપણે ભારત એ ઇકોનોમી લેવલે 5મા નંબરે આવી ગયા છે. અને આપણો ફ્યુચરનો ગોલ પણ એ જ જો આગળ વધવાનો હોય, ત્યારે મોદી સાહેબ જેવા જ્યારે આપણી જોડે લીડર હોય, ત્યારે ભારત ક્યાંય પાછળ નહીં પડે એવું મારું પર્સનલ માનવું છે. બહુ જ ગૌરવની વાત કહેવાય ને, સ્પેશિયલી વડોદરાવાસી માટે તો બહુ જ, કારણ કે વડોદરાના ઇલેક્શનથી જીત્યા છે અને પછી ત્યાંથી એ વર્લ્ડના અત્યારે PM બની ચૂક્યા છે. અને એમને બધી નવી ડિજિટલ ઇન્ડિયા એમને કાઢ્યું છે. જેમ કે અમે આજે તમે જોઈ શકો કે આજે આપણે વોલેટ લીધા વગર બી કશે પણ જઈ શકીએ છીએ, કે કાર્ડથી કે પછી ઓનલાઈન પેમેન્ટ કશું બી કરી શકીએ છીએ. આપણે વોલેટ લઈને ના જઈએ તો ચાલે એવું. અને એ નવી સ્कीम्स काढ़े छे અને બધાનું વિચારે છે, સૌથી બેસ્ટ વાત છે. ये हमारे लिए काफ़ी गौरव की बात है, क्योंकि देखा जाए तो पहले जब भारत का नाम लिया जाता था तब लोगों के दिमाग में गंदगी, फिर सपेरा, ये सब ख्याल आता था. पर अब जब भारत का नाम लिया जाता है तब लोगों के दिमाग में विज्ञान, योग, आयुर्वेद, ये सब ख्याल आता है. और वो सब शक्य हो चुका है मोदी जी की वजह से. तो ही इज़ प्रूवन हिमसेल्फ टू बी अ वेरी गुड लीडर. कई काम तुमने गमे છે? हिज लीडिंग थिंग इज़ द बेस्ट थिंग. जिस तरह से लोगों को अपनी बात रखते हैं, वो सब बहुत ही लोगों को समझ में आती है. वो एक बहुत ही अच्छी क्वालिटी है उनमें. શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઘણું સારું આમ ભારતનું વર્ચસ્વ બનાવી દીધું છે. ભારત આ મુકામે પહોંચી રહ્યું છે. એમનું જે દિવ્ય દ્રષ્ટિ છે એના હિસાબે ઘણું આગળ વધી રહ્યું છે, ને જે હિસાબે એમને ગ્લોબલ લીડરશિપમાં આગળ મહાનતા મળી છે, એ હિસાબે અમે ઘણા ખુશ છે ને ખબર પડે છે કે આપણું ભારત આ વિશ્વમાં કેટલું ઓળખાતું થયું છે, પાછું સોને કી ચીડિયા જેવું ઉડી રહ્યું છે. અમે બરોડામાં રહીએ છીએ અને બરોડાના જે રાજા હતા એ બી એવા જ હતા જે દૂરની દૃષ્ટિ જોતા હતા. મોદીજીને એવું જ છે, દૂરની દૃષ્ટિ એટલી સારી છે કે હવે આપણું ભારત દેશ આટલું આગળ વધી રહ્યું છે, એ આવી દૂરની દૃષ્ટિ રાખે છે ને બધાને સાથે લઈને ચાલવાનો એક જે અંદરથી લઈને ચાલી રહ્યા છે જુસ્સો, એના લીધે આપણું ભારત દેશ ઘણું આગળ વધી રહ્યું છે ને ઉમ્મીદ કરીએ છીએ કે હજુ આગળ વધશે જ. गर्वની વાત તો અવશ્ય થશે. એની માટે હું બે પંક્તિ કહેવા માંગીશ. महाकाया जिसने भारत भूमि को जिसने वो नाम नरेंद्र मोदी है. पहुंचाया विश्व फलक पे जिसने वो नाम नरेंद्र मोदी है. और एक पंक्ति थोड़ी सी ऐड करना चाहूँगी. लो करूँ कोशिश ने फावे तो कहूँ, शब्द जो है ना समावे तो कहूँ. जिस तरह हमारे मोदी जी ने काम किया है, अब वो एक मोदी तो नहीं कह सकते, वो हमारे मोदी जी हो चुके हैं. जो उनका काम है वो उनके शब्दों से ज़्यादा बोलता है. तो इसी के लिए एक इंडियन होने के साथ साथ, एक स्टूडेंट होने के साथ साथ और एक वुमन होने के साथ मुझे ये बहुत गर्व की बात लग रही है कि उन्होंने आज उनकी जो गवर्नमेंट है उसके अंडर हम एक सेफ़ एनवायरनमेंट फील कर रहे हैं. उसके साथ साथ रूरल, अर्बन और जो भी हमारे पार्लियामेंट है वहाँ पे भी वुमन का एम्पावरमेंट दिख रहा है. हमारे मिनिस्टर्स में वुमेंस को देख के बहुत ज़्यादा खुश हुई. આપણા માટે ખૂબ જ આનંદની વાત છે કે આપણા નરેન્દ્રભાઈ, ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાને નંબર 1 રેન્કિંગ, દુનિયાના શ્રેષ્ઠ નેતા તરીકેનું બિરુદ મળ્યું છે, જે બહુ પહેલાં મળી જવું જોઈતું હતું. જે રીતે 2014થી
8 વર્ષમાં આપણા દેશની કાયા પલટ કરી નાખી છે, આપણા દેશને ઊંચાઈઓ પર લાવ્યા છે કે આજે G20નું માં પણ આપણે અગ્રસ્થાને છીએ અને G20 2023ને લીડ કરવાના છીએ. તો આ જે બિરુદ મળ્યું છે તે આપણા સૌને માટે ખૂબ હર્ષની તેમજ ગૌરવની વાત છે કે અત્યાર સુધી હંમેશા ભારતને ડેવલપિંગ નેશન તરીકે પછાત દેશ ગણવામાં આવતો હતો. આજે મોદીજી અને એમની સરકારના જે બી પ્રયત્નો છે તેને લીધે આખી દુનિયામાં દેશમાં આપણી દેશનું નામ છે અને આપણા વિદ્યાર્થીઓ, આપણા લોકો, આપણા પ્રોફેશનલ્સો, આપણા સરકારના કામો બધે જ પ્રશંસા પામી રહ્યા છે. આપણા આખા ભારત દેશ માટે ગર્વની વાત છે. આપણે બધા એક ખૂબ સારી એવી લાગણી અનુભવીએ છીએ આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે. અને એ ગુજરાતથી રિપ્રેઝન્ટ કરે છે પ્રાઇમ મિનિસ્ટરનું પદ. એટલા માટે તો એક વિશેષ એમના માટે ગર્વની આપણને લાગણી થાય કે એક નેતા તરીકે જે પણ દેશના અલગ અલગ મુદ્દાઓ છે, જે વર્ષો જૂના મુદ્દાઓ આજ સુધી કોઈ પણ લોકોએ ટચ ના કર્યા એવા એમણે પ્રશ્નો સોલ્વ કર્યા. જેમ કે એક એક્ઝામ્પલ આપું તો કાશ્મીરમાં કલમ 370, અયોધ્યાનો જે મુદ્દો છે બહુ ટાઈમથી એ ચર્ચામાં હતો અને ઘણા બધા એના મુદ્દા પર વિવાદ પણ હતા. તો એ કોઈ પણ કમ્યુનિટીને પોતાની લાગણીઓ દુભાઈ નહીં એ રીતે ખૂબ સરસ રીતે અલગ અલગ મુદ્દાઓનું નિવારણ કર્યું અને નીચલે કક્ષાથી લઈને ઉપર સુધી જે આખું જ આપણું સિસ્ટમ સુધાર્યું. અલગ અલગ મુદ્દાઓ જેમ કે ગરીબી છે, મહિલાઓની સલામતી છે, મહિલાઓનું પોલિટિકલ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેશન છે અને એવા ઘણા બધા મુદ્દાઓ છે એ ગ્રાસરૂટ લેવલથી એટલે કે નીચલી સ્તરથી લઈને આખા વિશ્વમાં એમને ડંકો બજાવ્યો છે. એના માટે મોદીજીને આ નંબર 1 સ્થાન મળ્યું છે, એના માટે ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું. तो सर, हमारे जो प्राइम मिनिस्टर हैं श्री नरेंद्र मोदी जी 2014 में जनरल इलेक्शंस जीते थे और तब से उनने यूथ्स को एक मोटिवेशन किया है, यूथ के लिए उनने काम किया है, उनको एक दिशा दिखाई है कि आप लोग क्या कर सकते हैं. आप लोग को सिर्फ जॉब नहीं ढूंढना है, उनने क्या कहा है, स्टार्टअप कल्चर करना है. यू हैव टू नॉट बी अ जॉब सीकर बट अ जॉब प्रोवाइडर. हमेशा ये परीक्षा पे चर्चा करते हैं, उस पर भी वही बात करते हैं. आज तक एक प्रधानमंत्री का नाम बता दीजिए जिनने परीक्षा पे चर्चा की हो, जिनने डायरेक्ट बात की हो हमारे स्टूडेंट्स के साथ. वो सिर्फ और सिर्फ जो चालू किया है वो हमारे प्रधानमंत्री जी ने किया है. उसकी वजह से जो हमारे यूथ में एक नया पॉलिटिकल जो माइंडसेट आया है कि नो, पॉलिटिक्स इज़ नॉट ओनली ऑफ द एल्डर गेम बट इज़ ऑल्सो फॉर द यूथ. उनको भी आश्वासन दिया है कि आप भी इंडिया को, आप भी भारत को, आप भी इस देश को ऊपर लाने में इतना ही योगदान कर सकते हैं जितना हमारे बुजुर्ग करते हैं. तो इसलिए जो हमारे जितने भी बाकी के देश हैं, आप USA देख लीजिए, ऑस्ट्रेलिया देख लीजिए, चाइना देख लीजिए, उनकी भी यूथ का उतना ही स्ट्रेंथ है जितना इंडिया का है. इंडिया का हालांकि थोड़ा ज़्यादा है बट इसका मतलब यह नहीं है कि उनके यूथ इतना एंगेज नहीं है. उनके यूथ किस में ज़्यादा पार्टिसिपेट करते हैं तो कि ड्रग्स में पार्टिसिपेट करते हैं, बाकी जो नेगेटिव कल्चर है उसमें ज़्यादा पार्टिसिपेट करते हैं. बट इंडिया के जो यूथ है वो उसमें इतना पार्टिसिपेट नहीं कर रहे. और ये सब जो है ये हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की वजह से है. उनने जो प्लेटफॉर्म दिया है इंडिया को वो आज तक किसी प्रधानमंत्री ने नहीं दिया है और इसके लिए मैं उनको खूब खूब આભાર દેતા હું. આજે સમસ્ત વિશ્વમાં જે નરેન્દ્ર મોદી છે, જે ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર છે, જેમને આજે 78% મત સાથે તે વર્લ્ડના પોપ્યુલર બન્યા છે, જેના માટે આપણા માટે ગૌરવની વાત છે અને આપણો દેશ એના માટે બહુ જ આનંદ મનાવી રહ્યો છે. તેમની લીડરશિપ, તેમનું મોટિવેશન, તેમનું વિઝન, તેમનું મિશન તે દિવસે ને દિવસે વધતું જાય છે અને ઇન્ડિયાને વિશ્વમાં આગળ ને આગળ વધારતું જાય છે. આખા સમગ્ર વિશ્વમાં તેમને આજે મંદીનો દોહર છે, ત્યારે આજે ઇન્ડિયા એક એવા સ્ટેન્ડ પર છે જ્યાં યુક્રેન અને રશિયાના જે યુદ્ધ થઈ રહ્યું છે તેમાં પણ એક ઇન્ડિયા ભાગ ભજવી રહ્યું છે. જેમ કે લીડરશિપ એમની એવી છે કે જે ઇન્ડિયાના નાના મંત્રી એક્સટર્નલ અફેર્સ, રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેથી તે ઇન્ડિયાને એક વૈશ્વિક સ્તરે આગળ વધારી રહ્યો છે, જેથી તે દિવસે ને દિવસે પોપ્યુલર બની રહ્યા છે. જે અમેરિકાના US પ્રેસિડન્ટ અને કેનેડાના પ્રેસિડન્ટ જે અત્યારે 6ઠ્ઠા અને 7મા ક્રમે પોપ્યુલર છે, જેમને પછાડીને તે આજે વિશ્વમાં પ્રથમ સ્થાને પહોંચી રહ્યા છે, જેને આપણા માટે ગૌરવની વાત છે.
બિંગ એન ઇન્ડિયન એ બહુ જ પ્રાઉડ ફિલિંગ છે આપણા માટે કે હી ઇઝ નોન એઝ અ બેસ્ટ લીડર. સો મને એવું લાગે છે કે એઝ અ યુથ આઈ ફીલ કે એમનામાં બહુ જ સારી લીડરશિપ ક્વોલિટીઝ છે. બધાને સાથે લઈ અને ચાલવાવાળા માણસ છે. એ આપણા લોકોની શું નીડ્સ અને વોન્ટ્સ છે, મતલબ આપણે અહીંયા પુઅર પોપ્યુલેશન પણ બહુ વધારે છે. રૂટ કોઝના બધા શું ઇશ્યુઝ છે શું નહીં, એના માટે પણ તેઓ કામ કરી રહ્યા છે. અને આઈ બિલીવ કે એ જ વસ્તુઓ છે જે એમને અત્યારે એઝ અ ગુડ લીડર લઈ રહ્યા છે. એ લોકો યુથ માટે પણ પ્રોગ્રામ્સ કરે છે, સ્કીમ્સને બધી પણ આપણી છે જે બધું કરતા હોય છે. સો આ બધાને લઈને આઈ ફીલ કે હી ઇઝ અ વેરી ગુડ લીડર અને અમારા બધા માટે એક ઇન્સ્પિરેશન છે કે હી ઇઝ ડુઈંગ સચ અ ગુડ વર્ક ફોર ધી કન્ટ્રી. અને એના લીધે જ આજે આપણું કન્ટ્રી જે ડેવલપિંગ સ્ટેજ પર છે. તો આઈ બિલીવ કે જલ્દીથી જલ્દી ડેવલપ કન્ટ્રી પણ બની જશે. આ એક બહુ જ ગૌરવની વાત છે, કારણ કે એક યુવા તરીકે હું એવું કહી શકું કે મારા દેશને જેના પર લોકો બોલવામાં શરમાતા હતા કે હું ભારતથી છું, આજે લોકો ગર્વથી પોતાને ભારતીય તરીકે ઓળખાણ આપે છે. અને આખું વર્લ્ડ આજે, આખી દુનિયા ભારતને એક પાવરફુલ કન્ટ્રી તરીકે, શક્તિશાળી દેશ તરીકે ઓળખે છે. અને એ માત્ર આપણે કહી શકીએ કે નરેન્દ્રભાઈ મોદીની લીડરશિપ, એમના નેતૃત્વ નીચે જ શક્ય બન્યું છે. સૌથી વધારે હું એવું કહી શકું કે જે આપણી ભારતીય વિચારધારા છે, જેવી કે અત્યારે G20ની આપણને નેતૃત્વ મળ્યું છે, તો જે ભારતનું વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ એક પરિવાર છે, એ આજે G20ની થીમ બની છે. એક વિશ્વ, એક પરિવાર અને એક ભવિષ્ય. તો જે ભારતના મૂલ્યો છે કે જે વિશ્વમાં સૌથી સારા આપણે કહી શકીએ, એ ભારતના મૂલ્યોને વિશ્વ સ્તરે લઈ જવા અને ભારતની ઉત્કૃષ્ટ વસ્તુઓ જેવી કે યોગ છે, આયુર્વેદ છે, આ બધાને એક વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવું, એ મારા ખ્યાલથી એમની સૌથી મોટી ઉપલબ્ધિ ગણી શકાય એમ છે. આ ખૂબ જ ગર્વની વાત છે, કારણ કે જે માણસ રેલવે સ્ટેશન ઉપર ચા વેચતો હતો એ આજે પાર્લામેન્ટમાં એક મેમ્બર તરીકે, પ્રાઇમ મિનિસ્ટર તરીકે રિપ્રેઝેન્ટ કરી રહ્યો છે. એ ખૂબ જ ગૌરવની વાત છે. આઈ થિંક હી ઇઝ લીડિંગ બાય એક્ઝામ્પલ. એ જે બોલે છે એ કરે છે. તો કારણ કે આ મારા માટે તો ખૂબ જ ગર્વની વાત છે ને બધા ચિલ્ડ્રન હોય, યુથ હોય, એ બધા માટે એક ઇન્સ્પિરેશન છે તેઓ. આઈ થિંક એમની જે પર્સનાલિટી છે, જે રીતે એ વાત કરે છે, જે રીતે એ સંબંધો બનાવે છે બીજા દેશો સાથે, આઈ થિંક એ મને સારું લાગે છે. આપણા માટે બહુ જ ગૌરવની વાત છે, કેમ કે એમણે ખાલી એવું નથી કે ખાલી એક વર્ગના લોકો માટે કામ કર્યું, બધા વર્ગ માટે કામ કર્યું છે. ને હું જે પર્સનલી જેનાથી પ્રભાવિત થયો છું એ છે મેક ઇન ઇન્ડિયા, જે બહુ પહેલાં બહુ જ એ નેગ્લેક્ટેડ હતું. લાઈક મેક ઇન ઇન્ડિયા કે લોકલ પ્રોડક્ટ્સ વધારે એટલા પ્રમોટ નહોતા થતા, પણ એમના આવવા પછી મેક ઇન ઇન્ડિયા એન્ટરપ્રિનરશિપ્સ બૂમ થયું છે, જેના વજહથી આપણે ઇકોનોમી 5th નંબર પર પહોંચી છે.